हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। रविवारिया प्रोग्राम में उपस्थित आप सब धर्म प्रेमी भक्तों नो हार्दिक स्वागत। राधे। गत सत्र में आत्मनिवेदन पर આપણે ચર્ચા કરી કે ભગવાનને કેવી રીતે પૂર્ણ રૂપે સમર્પણ થવું। ઉદાહરણ આપણે બલિ મહારાજનું પણ જોયું કે બલિ મહારાજે પોતાનું દરેક વસ્તુ સમર્પણ કરી દીધી। જ્યારે ત્રીજો પગ ભગવાને વાત કરી ત્યારે પોતાની જાતને પણ સમર્પણ કરી દીધી। तन मन धन बधुज भगवान ने अर्पण करवानुं छे। भगवान ने आपणे जे पण वस्तु दीधी छे ए मात्र आपणे एनो उपयोग करवानो छे, एना मालिक थवानुं नथी। मालिक थाय छे थोड़ा समय माटे, पछी मृत्यु थाय एना महीना बे महीना पछी पंचायत मांथी नाम निकली जाए, मालिक बीजू कोई बनी जाए। आपणे आ शरीरना पण मालिक नथी। भौतिक वस्तु जे आपणे मळी छे भगवाननी कृपाथी एना मालिक केवी रीते थई शकीए? बधुं भगवाननुं छे, भगवानने आपणे दीधुं छे जीवन निर्वाण करवा माटे कि मैं तने जे जे वस्तु आपी छे, अनाज आप्युं, पाणी आप्युं, हवा आपी, घर आप्युं, एनो सहारो लई अने तू मारुं भजन कर अने अंते तू भजन पूरुं करी अने नित्य धामने प्राप्त थाय। पण आपणे मन अहींया लगावीने बेठा छीए। भगवान कहे छे मन मना भव मद भक्तो मध्याजी मां नमस्करू, मने प्रणाम कर तारू मन मारा मां लगाव। पण आपणे मन संसार मां लगावीने बेठा छीए। जे आपणुं नथी एने कहीए छे मारुं छे, अने जे नित्य आपणुं धाम छे एना प्रत्ये आपणे कोई रुचि थती नथी। एक बार जो अपने भगवान धाम में जशुं ने तो यद गत्वा न निवर्तन्ते, फरीथी पाछा आ भूमि पर आववुं नहीं पड़े। रोज सवारे उठी अने थेलो लईने कमावा जावुं नहीं पड़े। बॉसनी बात सांभळवी नहीं पड़े। कोई मेहनत नहीं भगवान धाम में, मात्र भगवान भजन करवानुं, भगवान प्रसाद ग्रहण करवानुं, बीजू कोई काम छे ज नहीं भगवान त्यां। तो एवा आपणे बलि महाराजनुं उदाहरण जोयुं कि केवी रीते पोतानुं समर्पण करी રહ્યું। આપણે થોડીક વસ્તુ આપીએ છીએ છતાં આપણને અહંકાર થાય છે કે મેં આપ્યું કાંઈ, હું આપ્યું। આ પ્રોગ્રામમાં મેં આટલા પૈસા આપ્યા, આ કાર્યક્રમમાં મેં આટલા આપ્યા। ભાઈ ભગવાને તને આપ્યા છે એટલે તે આપ્યા છે, નહીં તો વાટકો હાથમાં લઈને મેકલી દીધા હોત તો બધે માગતા જ ફરીએ ને। આપવાનું તો ક્યાં આવે જ નહીં એમાં। ભિખારી ક્યાંય આપવાનો આવે ને, એને માત્ર લેવાનું જ હોય એટલે તેનું નામ પડ્યું હોય।
પૂર્ણ રીતે આપણને સમર્પણ થવાનું છે ભગવાનને. તો એવી નવધા ભક્તિની શ્રૃંખલા આપણે ગત સત્રમાં પૂરી કરી. કેટલાને શ્લોક યાદ છે? એક ભક્તિ ઉપર 1 કલાક પ્રવચન થયું છે, એટલે શ્લોક તો યાદ રહેવો જોઈએ. છે કોઈ યાદ રહ્યું હોય? શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ અને આત્મનિવેદન. આના ઉપર આપણે ચર્ચા થઈ. હવે આજે આપણે નવી શ્રૃંખલા શરૂ કરીએ છીએ. એની પણ વાત કરી હતી ગત સત્રમાં. ગોવિંદ ચરણ, કૃષ્ણ ચરણ અને ભગવાનના ચરણની અંદર જે ચિહ્ન છે, એ ચિહ્ન કેવી રીતે ભગવાનના ચરણમાં પડ્યા અને એ આપણા ભક્તિમાં કેવી રીતે એનું સ્મરણ કરીને આપણે પ્રગતિ કરી શકીએ. તો આપણે એક ચરણ ઉપર, એક ચિહ્ન ઉપર આપણે અહીંયા વિસ્તારથી એની ચર્ચા કરીશું. તો આપણે શ્રી રાધા ગોવિંદે ભગવાનને પ્રણામ કરીએ કે આપણને એવી કૃપા કરે, એવી સમજણ બુદ્ધિ આપે મને અને તમને, કે હું અહીંથી કહી શકું અને તમે સમજી શકો. જય શ્રી રાધા ગોવિંદે ભગવાન કી જય. જ્યારે ભગવાનના શરણની વાત આવે કે મારે ભગવાનને શરણાગત થવું છે, તો ભગવાનને શરણાગત ક્યાં થવાય? જ્યારે કોઈ ભક્ત વિચાર કરે કે મારે હવે ભગવાનને શરણ જવું છે, તો શરણ જવા માટે ભગવાનનું ચરણ પકડવું જોઈએ. ચરણ કેમ એની વ્યાખ્યા કરીશું આપણે. ચરણ જ કેમ? મસ્તક કેમ નહીં? હાથ કેમ નહીં? એમનું શરીર કેમ નહીં? ચરણ જ કેમ? જ્યારે જ્યારે ગુરુઓના, સાધુ સંતોના, ભક્તોના શરણમાં જવાની વાત આવે ત્યારે ચરણમાં જવાની વાત આવે કે એમના ચરણ પકડી લો તમે. હે ને, આપણે કોઈને કે ભાઈ તારે માફી માંગવી હોય તો મારા પગે પડીને માફી માંગ. કોઈ એમ કે ભાઈ મારા માથે બેસીને માફી માંગ, ચરણ પડીને માફી માંગે. અર્થ શું છે? ચરણ એ શરણાગતિનું સૂચક છે. ચરણ એક નમ્રતાનું સૂચક છે. જે વ્યક્તિ ચરણમાં પડે, જે નમ્ર હોય એ જ ચરણમાં પડે. અહંકારી હોય ચરણમાં ન પડે. એ તો ભગવાનની સામે આવી અને આંખથી આંખ મિલાવીને ઊભો રહે. કારણ કે મારા પાસે તો ઘણું બધું છે, મારે કંઈ શરણ લેવાની જરૂર છે નહીં. આ તો આવ્યો છું એટલે પ્રણામ કરી લો. આ એક અહંકાર હોય છે. અહંકારી વ્યક્તિ ક્યારેય ચરણમાં ન પડે. તો ચરણ એક નમ્રતાનું પ્રતીક છે. જેવી રીતે કે અર્જુન અને દુર્યોધન ભગવાન કૃષ્ણ પાસે ગયા, તો અર્જુન ભગવાન કૃષ્ણના ચરણ બાજુ જઈને ઊભા રહ્યા અને દુર્યોધન ભગવાનના મસ્તક પાસે જઈને ઊભો રહ્યો કે હું શું કામ ચરણમાં ઊભો રહું. અને અર્જુન ભગવાનના ચરણમાં જઈને ઊભા રહ્યા. અને ભક્તો, કોઈ વ્યક્તિ સૂતો હોય તો જ્યારે ઉઠે માણસ તો એની પહેલી નજર ક્યાં જાય છે?
ચરણ બાજુ જ જાય ને, કઈ આમ તો જોવે નહીં. તો દુર્યોધન આમ ઊભો હતો, મસ્તક હતો, ભગવાને આમ ન જોયું. એ તો જેવા ઉઠે સામે નજર જાય, સામે અર્જુન ઊભા હતા. બધા થોડા થોડા આગળ આવી જાવ, કારણ કે મારો પ્રોગ્રામ વહેલો શરૂ થાય છે એટલે બીજા ભક્તોજી આવશે. અમુક બધા ઉઠ્યા હશે 9 વાગે 10 વાગે, બધા સૂર્યવંશીઓ આવશે ધીરે ધીરે પોતાના રથ લઈ લઈને. જ્યારે રાવણનો વધ થયો ત્યારે ભગવાને કહ્યું હતું કે લક્ષ્મણ રાવણ પાસે જઈને જ્ઞાન લઈ લે. તો લક્ષ્મણ મસ્તક પાસે જઈને ઊભા રહ્યા. તો રાવણ સામું ન જોયું. લક્ષ્મણ કે જો તો ખરા પ્રભુ, મરણ પથારી પડ્યો છે, છેલ્લા શ્વાસ ગણી રહ્યો છે, છતાં એનો અહંકાર તો જુઓ, સામે પણ ન જોતો. ત્યારે ભગવાન કહે છે કે લક્ષ્મણ, જ્ઞાન લેવું હોય ને તો ચરણમાં જવું પડે, માથે બેસીને જ્ઞાન ન મળે. એટલું જ્ઞાન રાવણને પણ છે, એટલે તાર સામે ન જોયું, એના ચરણમાં જઈને ઉભો રહે. એટલે ચરણ એ નમ્રતાનું પ્રતીક છે. અને જ્યાં સુધી નમ્રતા ન હોય ત્યાં સુધી વ્યક્તિ આશ્રય ન લઈ શકે. તો પ્રથમ કારણ છે કે ચરણ એ નમ્રતાનું પ્રતીક છે. બીજું કારણ છે, ચરણ એ સમર્પણનું સૂચક છે. ચરણમાં ગયા એટલે સમર્પણ ભગવાન. અસુરો ભગવાનના શરણાગત થતા, જેવી રીતે મૂર ભગવાનના શરણમાં ગયો હતો કે પ્રભુ હું તમારા શરણમાં છું, હવે તમે મને ગમે ત્યાં વાસ આપો. એટલે એકાદશીના દિવસે એને અનાજમાં વાસ આપી દીધો. સમર્પણ થઈ ગયા. અને જે સમર્પણ થાય એની જ મુક્તિ થાય. ત્રીજું કારણ, જે વ્યક્તિ ભગવાનના શરણ ગ્રહણ કરે છે એને ભક્તિમાં રસ જાગે છે. એટલા માટે ભક્તિ પ્રેમનું સૂચક છે. થોડું પ્રવચન લાગશે એવું, પણ ધ્યાન આપજો તો સમજાય. ભક્તિ પ્રેમનું સૂચક છે. શરણાગતિ, ભગવાનનું ચરણ, ભગવાનના ચરણ કમળથી જે રસ નીકળે છે એનું પાન કરવા માટે ભક્તો આતુર રહે છે. ભગવાનના ચરણમાંથી ભક્તિનો એક રસ નીકળે છે. એ રસ કેવો છે એ ચાખવા માટે ભગવાન પોતે આગળ આવશે, પોતાનો પગ પોતાના મુખમાં નાખશે. તો ચરણ ભક્તો માટે સાધ્ય છે. અને આપણે કોણ છીએ? આપણે સાધક છીએ. ભગવાનનો જે ચરણ છે એ સાધ્ય છે. સાધ્યનો અર્થ શું થાય? પૂજવા લાયક એમ. અને આપણે કોણ છે? સાધક છીએ. ભગવાન પૂજવા લાયક છે અને આપણે પૂજારી છીએ. એટલે ભગવાનના ચરણ છે, સાધ્ય છે, અને આપણે સાધક છીએ. પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવા માટે ભગવાનના શરણનું ગ્રહણ કરવું જોઈએ, એના ચરણનું. મુક્તિ હિત અન્યથા રૂપમ સ્વરૂપેણ વ્યવસ્થિતમ. મુક્તિ પ્રાપ્ત કરવી હોય, પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવી હોય. આપણું સ્વરૂપ શું છે? આપણું સ્વરૂપ શું છે? મૂળ.
આપણું સ્વરૂપ છે આત્માનું. આ શરીર આપણું આ સ્વરૂપ નથી. શરીર તો ગમે તેવા મળી જાય, 4 પગવાળા મળે, પાંખવાળા મળે, તો એ સ્વરૂપ નથી. સ્વરૂપ આપણું આત્માનું છે. અને આત્માનો ધર્મ શું છે? પરમાત્માની સેવા કરવી. જીવેરે સ્વરૂપ હોય, નિત્ય કૃષ્ણ દાસ, કૃષ્ણના દાસ છીએ આપણે. દરેક વસ્તુ ધ્યાનથી અંદર ઉતારવી જોઈએ, કારણ કે આ ઘણા પ્રવચન થઈ ગયા હોય આ વાત ઉપર. તો મુક્તિ હિત્વ અન્યથા રૂપમ સ્વરૂપેણ વ્યવસ્થિતમ. મુક્તિ પ્રાપ્ત કરી હોય, પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરી હોય, તો ભગવાનના ચરણ પકડવા જોઈએ. કારણ કે ચરણ શું છે? સાધ્ય છે. આપણે કોણ છીએ? સાધક છીએ. અહીંયા આપણે જે જપ કરીએ છીએ એ સાધકના રૂપમાં કરીએ છીએ. કારણ કે આપણે અહીંયા જપ કરીને ભગવાનના ધામમાં જવાનું છે. એટલે સાધકના રૂપમાં આપણે જપ કરીએ છીએ અને ભગવાનના ધામમાં પણ જાપ થાય છે, ત્યાં પણ જપ થાય છે, ત્યાં પણ માળા કરે છે. તો ત્યાં કયા રૂપમાં થાય છે? અહીંયા જે જપ કરીએ છીએ એ આપણે સાધ્યના રૂપમાં, અને ભગવાનના ધામમાં જે જપ કરીએ છીએ એ સિદ્ધિના રૂપમાં કરીએ છીએ. કારણ કે હવે ભગવાનના ધામ પર આપણે સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ, ભગવાનનું ધામ પ્રાપ્ત થઈ ગયું. હવે ત્યાં સાધક ન હોય, ત્યાં સિદ્ધિના રૂપમાં હોય. ભગવાનના ધામમાં પણ જપ થાય છે, ત્યાં બીજું કોઈ કામ નથી. મેં વાત કરી ને, ભગવાનનું જપ કરવાનું હોય, માળા કરવાની હોય. અને ભગવાન જ્યાં આપણને મેકલે, કારણ કે ભક્તિ કરીને આપણે ભગવાનના ધામમાં જશું તો ભગવાનના પાર્ષદ બનીશું. તો ભગવાન આપણને જે જગ્યાએ સેવા સોંપે એ જગ્યાએ આપણે જવાનું હોય. જેવી રીતે પ્રભુપાદજી અત્યારે આ ધરાધામ પર હાજર નથી, તો એનો અર્થ શું છે? કે ભગવાનના ધામમાં છે. ભગવાનના ધામમાં ગયા એના પછી ભગવાને કંઈક બીજા લોકમાં મેકલી દીધા કે હવે પૃથ્વીનો તો ઉદ્ધાર કર્યો તમે, હવે આ લોકમાં જાઓ. અને ત્યાં જઈને શું કરવાનું હોય છે? પ્રભુપાદજી શું કર્યું હતું? કાંઈ હળ ચલાવવા નહોતા ગયા. શું કર્યું હતું એમને? પ્રચાર કર્યો, ભગવાનના નામનો જપ કર્યો. તો ભગવાનના ધામમાં પણ જપ થાય છે સિદ્ધિના રૂપમાં. અને સાધક અને સિદ્ધિમાં તફાવત શું છે? પ્રભુપાદજી કહે છે કે સાધક એ કાચી કેરી છે અને સિદ્ધિ છે પાકી કેરી છે. કાચી કેરીને પાકતા વાર લાગે અને પાકે ત્યારે રસમાં પ્રવર્તિત થાય, અને રસમાં પ્રવર્તિત થાય એટલે પછી રસ જ હોય, મધુર રસ. અત્યારની કેરી જેવો નહીં, પહેલા જે આંબે જે પાકે ને કેરી એની વાત છે. પકવે એની નહીં. પકવેલામાં તો ખાંડ નાખવી પડે ત્યારે મીઠો થાય. તો સાધક એ કાચી કેરી છે અને જે સિદ્ધિ છે પાકી કેરી છે. પાકી કેરીમાં માત્ર રસ હોય. એવી રીતે ભગવાનના ધામમાં આપણે જ્યારે હોઈએ ત્યારે માત્ર જે જપ કરતા હોઈએ એમાં માત્ર ને માત્ર રસ મળતો હોય છે, બીજું કાંઈ નહીં. એટલો આનંદ આવતો હોય ભગવાનના નામમાં. ભગવાન સામે બેઠા હોય, આપણે જપ કરતા હોઈએ. વિચાર તો કરો, ગોલોકમાં હોઈએ તો કૃષ્ણની સાથે આપણે ગાયો ચરાવવા જતા હોઈએ. માતાઓ બધી ગોપીઓ બની હોય, કૃષ્ણ માટે માખણ બનાવતી. લીલા અત્યારે શરૂ જ છે હો. ત્યાં અત્યારે પણ ભગવાનના ધામમાં લીલા થાય જ છે. નિત્ય લીલા જે અહીંયા કરે છે એવી જ લીલા ત્યાં થાય છે. કૃષ્ણનું કામ જ એ છે, ગાય ચરાવવા જવું અને ભક્તોને દર્શન આપવા, ભક્તોને આનંદ આપવો. ભગવાનના નામમાં ત્યાં બહુ રસ મળે છે. અત્યારે આપણને રસ નથી થતો, કારણ કે આપણને રુચિ નથી. મેં કહ્યું ને, મન હજી ક્યાં છે? સંસારમાં મન છે. સંસારમાં આપણે રસ લઈ રહ્યા છીએ, મળતો
છે નહીં. ખારું જે ત્યાં દરિયામાં પડ્યા ખારું પાણી જ મળે, ત્યાં મીઠું પાણી મળે ને. એવી રીતે અહીંયા બધા રસ ગોતે છે પણ મળતો નથી. ગોતતા ગોતતા આખું જીવન નીકળી જાય. પછી બીજી યોનિમાં, હવે બીજી યોનિમાં જઈને તો કેવો રસ છે બધા જાણે જ છે. એક બેના નામ આપું તો તમને એમ થઈ જાય કે આવી યોની મળે. સુવર કેટલો રસ લેતા હોય છે ભૂંડ લોકો. તમે જોયા છે પાલનપુર દિલ્હી ગેટે ગટર ભરાય છે ત્યાં ભૂંડ લોકો રસ લેતા હોય છે. એટલે બીજી યોનિમાં આવો બધો રસ છે. પણ મનુષ્ય યોનિમાં સમજણ બુદ્ધિ છે. એટલા માટે ભગવાનનું નામ જપ કરી અને જે ભગવાનનું નામ જે રસથી ભરેલું છે એને પ્રાપ્ત કરી. કેટલો રસ છે ભગવાનના નામમાં. મધુરમ મધુરેભ્યોપી મંગલેભ્યોપી મંગલમ પાવનમ પાવનેભ્યોપી હરેર નામ એવ કેવલમ. ભગવાનનું નામ કેવું છે? મધુર છે. મધુરેભ્યોપી મધુરથી પણ મધુર છે. મંગલ કરનારું છે. મંગલેભ્યોપી મંગલને પણ મંગલ કરનારું છે. જેવી રીતે એક મુક્તિ હોય એ દરેકને મુક્તિ આપતી હોય, પણ એને પણ મુક્તિ કેવી રીતે મળે? એને પણ એ પણ મુક્તિની તો આશા રાખે કે નહીં? એને પણ ભગવાનના નામથી મળે. એવી રીતે મંગલને પણ મંગલ કરનારું છે. મંગલેભ્યોપી પાવનમ પાવનેભ્યોપી પાવનને પણ પાવન કરનારું છે ભગવાનનું નામ. હરેર નામ એવ કેવલમ, માત્ર ભગવાનનું નામ. તો ભગવાનના નામમાં બહુ જ રસ છે, પણ એને કાઢવાની કોઈ રીતિ હોય છે, પદ્ધતિ હોય છે. જે રીતે કેરીને રસ કાઢવા માટેની રીત હોય છે. ભગવાન કપિલ કહે છે કે જ્યારે કોઈ યોગી ભક્ત બનવાનો પ્રયાસ કરે તો સૌથી પહેલા એ ભગવાનના શરણ કરી અને સ્મરણ કરે છે. ભગવાનના ચરણોનું. ભક્તિ ત્યાંથી થાય, ભગવાનના ચરણથી. ભગવાનના ચરણ કમળોનું સ્મરણ કરે છે. કારણ કે ભગવાનના ચરણ શું છે? સાધ્ય છે. તો અહીંયા એક પ્રશ્ન થાય કે ભગવાનના ચરણ કમળ કયા છે? કમળ સાથે સરખાવ્યા છે ભગવાનના ચરણને. તો ચરણ કમળ જ કેમ? ચરણ ચંપો કેમ નહીં? ચરણ ચમેલી, ચરણ મોગરો, ચરણ ગુલાબ, કેમ ચરણ કમળ જ? કેમ બીજા ફૂલ ભગવાનને ગમ્યા નહીં હોય? પ્રશ્ન તો થાય ને આપણને કે કમળ જ કેમ? કારણ કે કમળ એ આધ્યાત્મિકનું પ્રતીક છે, આધ્યાત્મિકનું સ્વરૂપ છે. બ્રહ્માજીનો જન્મ ક્યાં શામાંથી થયો હતો? કમળમાંથી થયો હતો. કમળ શું છે? આધ્યાત્મિકનું સ્વરૂપ છે કમળ. ભગવાનનું ધામ એ કમળ સ્વરૂપ છે. અને કમળ એક શુદ્ધતાનું પણ પ્રતીક છે. કેમ શુદ્ધતાનું પ્રતીક છે? કોઈ જવાબ આપશે? કમળ એ શુદ્ધતાનું પ્રતીક છે કારણ કે ઉગે છે શામાંથી? કાદવમાંથી ઉગે ને, પણ કાદવને સ્પર્શ નથી કરતો. કાદવમાંથી નીકળે અને સીધું ક્યાં જાય? ભગવાનના ગળામાં. ભક્તો પણ, સાધુ સંતો ગુરુઓ પણ સંસારમાં રહે છે કમળની જેમ. કમળ જેમ કાદવમાં રહે એ રીતે ભક્તો પણ આ સંસારમાં રહે છે. પણ કમળ જેવી રીતે કાદવને સ્પર્શ નથી કરતું એવી જ રીતે ભક્તો આ સંસારને સ્પર્શ કરતા નથી. એટલે ભક્તો પણ શુદ્ધ છે. આગળ આવશે એની વ્યાખ્યા. તો કમળ શું છે? શુદ્ધતાનું પ્રતીક છે. એક આચાર્ય બહુ સુંદર કહે છે કે ગુરુના પાસે જવું હોય
કોઈ ભક્તની પાસે જવું હોય તો એના ચરણમાં જવું જોઈએ. શ્રી ગુરુ ચરણ પદ્મ, શ્રી ગુરુ ચરણ પદ્મ કેવલ ભક્તિ સદમા, આરના કરી મને આશા. ગુરુનું ચરણ, ભક્તનું શરણ એ ગ્રહણ કરવું જોઈએ. તો કમળ એ શુદ્ધતાનું પ્રતીક છે. મધુમાખી જે મધ લેતી હોય ફૂલોમાંથી, એ પણ જ્યારે કોઈ બીજા ફૂલમાં રસ લેવા જાય, ગુલાબ હોય, અલગ અલગ ઘણા ફૂલ છે, એમાં કાંટા હોય છે, તો જ્યારે એ માખી ફૂલનો રસ લેવા જાય છે તો એને પણ કાંટા વાગે છે. અને જ્યારે એને કાંટા વાગે ત્યારે એ દુઃખ જે થાય છે એને શાંત કરવા માટે, શીતળતાનો અનુભવ કરવા માટે એ ક્યાં જાય છે? કમળમાં જઈને બેસે છે. એટલે કમળ શું છે? પવિત્ર છે અને શીતળતા પ્રદાન કરનારું છે. અને એ કમળમાંથી જે રસ લે છે મધમાખી, અને એનાથી જે મધ બને છે એને શું કહે છે? પદ્મ મધુ. અને પદ્મ મધુ જેને આંખોમાં રોશની કમ હોય, જેને ઓછું દેખાતું હોય, નંબર આવેલા હોય, એને જો આ કમળ પદ્મ મધુ જો લગાવવામાં આવે તો એના નંબર જતા રહે, એની ગયેલી રોશની પાછી આવે છે, ફરીથી એને દેખાતું થઈ જાય છે. અને કમળ આ પદ્મ મધુ બહુ મેળવવું પણ બહુ કઠિન હોય છે. તો જેવી રીતે એ કમળમાંથી નીકળેલો રસ જે મધુ છે એ જેને ઓછું દેખાતું હોય એને રોશની પ્રદાન કરનારું છે, એવી જ રીતે ભગવાનનો જે શરણ છે, ભગવાનના ચરણમાંથી જે રસ નીકળે છે, જે મધુ નીકળે છે, એ આપણે અજ્ઞાન રૂપી જે અંધકારમાં આપણે પડેલા છીએ એને દૂર કરી અને ભગવાનના ધામ જે અજવાળું છે ત્યાં આપણને પહોંચાડે છે. કઈ વસ્તુ? ભગવાનની નામનો રસ. જેવી રીતે કમળમાંથી રસ મળે છે એવી રીતે પણ ભગવાનના ચરણમાંથી પણ રસ મળે છે. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય, અંધકારમાંથી અજવાળામાં લાવે છે. તો પદ્મ મધુ આંખોમાં નાખવાથી જે અજ્ઞાનનો પડદો દૂર થાય, જે રોશની ઓછી છે, ઓછું દેખાય છે, એવી જ રીતે ભક્તો પણ ભગવાનના ચરણ ગ્રહણ કરે છે અને એમાંથી જે રસ મળે છે એ રસ પ્રાપ્ત કરી અને આ સંસાર જે ભૌતિક જગત છે એને ઠીક રૂપે જોઈ શકે છે. જેવી રીતે પદ્મ મધુ આંખમાં નાખવાથી આંધળો માણસ પણ જોઈ શકે, એવી રીતે ભગવાનના ચરણોથી જે રસ પ્રાપ્ત કરી જે ભક્ત એ પણ આ ભૌતિક જગતને ઠીક રૂપે જોઈ શકે. એક વૈષ્ણવ જોઈ શકે કે દેવી દેવતાઓ અને ભગવાનમાં શું અંતર હશે, દેવી દેવતાઓની શું સ્થિતિ છે અને ભગવાનની શું સ્થિતિ છે, એ ભક્ત ઓળખી શકે. તો એવી જ રીતે ભગવાનના ચરણની તુલના કમળ સાથે થઈ છે. આ કારણથી કમળ એ શુદ્ધતાનું પ્રતીક છે, આધ્યાત્મનું સ્વરૂપ છે. એટલા માટે કમળ સાથે ભગવાનના ચરણ સરખાવ્યા છે. ભગવાન અને ગુરુના ચરણનો શું પ્રભાવ છે? ચરણ તો આપણે ગયા, ભગવાનના ચરણમાં શરણ થયા, પણ એનો પ્રભાવ શું છે?
શીખ ધર્મના જે ગુરુ છે ગુરુ નાનકજી એ કહે છે કે ભક્તને ગુરુના ચરણમાં જવાથી એનો કેટલો પ્રભાવ છે, કેટલું ફળ પ્રાપ્ત થાય છે. એ ગુરુ નાનકજી કહે છે કે આ સંસારમાં જેટલા તીર્થો છે, જેટલા પણ તીર્થ છે, એ એક એવી આશા રાખે છે કે ક્યારે અમારા ત્યાં ભક્તોના ચરણ પડે અને અમે પવિત્ર થઈએ. તીર્થ પણ એવી આશા રાખે છે કે ક્યારે ભક્તો અમારા ધામમાં આવે અને અમે પવિત્ર થઈએ. તીર્થોનું શું કામ છે? પાપીઓનું પાપ લઈ અને પોતાના અંદર રાખે તો ખરું, પણ એ પાપને ક્યાં આપે? ત્યારે ગુરુ નાનકજી કહે છે કે જ્યારે કોઈ ભક્તો સાધુ સંતો આવે છે ને, ત્યારે તીર્થો પોતાના જે પાપ એકત્રિત કર્યા છે એ ભક્તોને પ્રદાન કરે છે. અને ભક્તો તીર્થોના પાપ પણ પોતાના મસ્તકે લઈ અને તીર્થોને પણ પવિત્ર કરે છે. એ છે એક વૈષ્ણવ. બહુ સુંદર સુંદર આચાર્યોએ વ્યાખ્યા આપી છે, સમજાવ્યા છે આપણને. તો વિચાર કરો કે ભક્તની અંદર આટલી તાકાત હોય ચરણમાં, તો ભગવાનના ચરણમાં કેટલી તાકાત હશે. એટલા માટે જેટલા પણ ભક્તો છે એ ભગવાનનું શરણ ગ્રહણ કરે છે. એટલા માટે ચરણ. એક પ્રશ્ન એ પણ હતો કે ચરણ જ કેમ? કારણ કે ભગવાનનું શરણ જે ચરણ છે એની અંદર એટલી તાકાત છે, પણ પાપીમાંથી પાપી વ્યક્તિ પણ હોય. વિચાર કરો, એ ભક્તો જે ભગવાનના ભક્ત છે એના સંપર્કમાં પણ કોઈ જો પાપી આવી જાય તો એ પણ શુદ્ધ થઈ જાય છે. જ્યારે ભગવાનના ચરણમાં જશે ત્યારે શુદ્ધથી અધિશુદ્ધ થઈ જશે. તો એવા ભક્તોની ચરણની ધૂળ આપણા મસ્તક ઉપર રાખવી પડશે. ભક્ત પદ ધૂલી આર ભક્ત પદ જલ ભક્ત ભૂત અવશેષ તીન મહાબળ. ભક્તોના ચરણોની ધૂળ આપણા મસ્તક ઉપર લગાવવી પડશે. આપણે જો ભક્તિમાં આગળ જવું હોય ને, તો ભક્તોનું શરણ સૌથી જરૂરી છે. આપણને એમ થતું છે કે હું એકલો ભજન કરી લઈશ, એકલો ખૂણામાં બેસીને જાપ કરી લઈશ ઘરે બેસીને, પણ એટલું મન નહીં લાગે. એટલું જો ભક્તોને સાથે બેસીને જપ કરશો ને તો એના કરતાં પણ વધારે મન લાગશે. એટલા માટે ભક્તોના ચરણની ધૂળ મસ્તક ઉપર લગાવવી પડશે. કારણ કે ભક્તોની ધૂળ મસ્તક ઉપર લગાવવાથી જે નકારાત્મક તત્વ, જે કર્મ છે, જે ઉદ્ભવે છે આપણા મનની અંદર, એ શાંત થઈ જશે. અને શાંત થઈ અને ભગવાનના ચરણમાં પ્રેમ જાગૃત થશે. તો ચરણ વિશે અલગ અલગ બધા સાધુ સંતોએ અલગ અલગ રીતે વ્યાખ્યા કરી છે, અલગ અલગ ભાવ લખ્યા છે. શ્રી સુખદેવ ગોસ્વામી કહે છે ભાગવતના 10મ સ્કંદમાં, સમાશ્રિતાય પદપલ્લવપ્લવમ મહત્પદમ પુણ્યયશો મુરારે ભવાંબુધિર્વં સપદમ પરમ પદમ 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 યાદ વિપદાન તેષામ. જેણે ભગવાનના ચરણ કમળરૂપી નાવનો આશ્રય લીધો છે એ આ ભવસાગરને તરી જાય છે. કેવી રીતે? એક ગાયનું વાછરડું હોય, એના ખરીથી પડેલા જે ખાડો હોય, વાછરડું જે પગ મૂકીને જે ખાડો પડે એમાં કેટલું પાણી ભરાય, અને એને એક નાનું બાળક પણ ઓળંગી જાય. એવી રીતે જો ભગવાનનું શરણ ગ્રહણ કરે છે એ પણ ભવસાગરને તરી જાય છે. જેવી રીતે એક નાનું બાળક એ ખરેના પડેલા પગલાને તરી કૂદી જાય છે, ઓળંગી જાય છે, એવી રીતે જે વ્યક્તિ ભગવાનના ચરણનું શરણ ગ્રહણ કરે છે આ ભવસાગરને તરી જાય છે.
સમાશ્રિતાય પદ પલ્લવપ્લવમ મહત પદમ પુણ્ય શો મુરારે ભવામ બુધિર્વસ પદમ પરમ પદમ 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 યદ વિપદાન દેશામ. કોઈ પણ પ્રકારની વિપદા પણ રહેતી નથી. એટલા માટે ભગવાનના શરણનો આશ્રય લેવો જોઈએ. રૂકમણી પણ કહે છે કે પ્રભુ, તમારા શરણ જો મને પ્રાપ્ત નહીં થાય, તમારા ચરણ કમળ જો મને પ્રાપ્ત નહીં થાય તો હું આત્મહત્યા કરી લઈશ, પણ બીજા લગ્ન તો હું નહીં કરું. આ ભાવ હોય છે ભક્તોનો. અહમ તરસ્યામિ મધુરે તપારમ. વ્યક્તિ ભગવાનનું ચરણ પ્રાપ્ત કરી અને ભૌતિક જગતને પાર કરી જાય છે. નાગ પત્નીઓ પણ કહે છે કે પ્રભુ, આ કાળી નાગે એવું સુખ કર્મ કર્યું છે, અમને ખબર નથી. અમને એવી ખબર નથી કે એવા કયા કર્મ કર્યા છે, પરંતુ તમારા ચરણ કમળ જેના મસ્તક ઉપર આવ્યા છે એટલા માટે સૌભાગ્યશાળી છે. વિચાર કરો, કાળિયાએ એવું કયું કર્મ કર્યું હતું જે ભગવાનના ચરણ, મોટા મોટા સાધુ સંતોના ધ્યાનમાં નથી આવતા, એ જ ચરણ કમળ એ કાળિયાના મસ્તક ઉપર નૃત્ય થયા અને એના અંદર જેટલું પણ વિષ હતું બધું બહાર નીકળી ગયું. એવી જ રીતે આપણે પણ ભગવાનના ચરણ ગ્રહણ કરવાના છે અને આપણા અંદર જેટલું પણ રહેલું છે, કામ ક્રોધ રૂપી જેટલું પાપ પડેલું છે, વિષ પડેલું છે, એ બધું નીકળી જાય. એટલા માટે આપણે ભગવાનના ચરણ ગ્રહણ કરવાના છે, એમના શરણમાં જવાનું છે. ભગવાન અને ભક્તોના ચરણ બહુ પવિત્ર કરનારા છે. આચાર્યો કહે છે કે જે વ્યક્તિ ગંગામાં સ્નાન કરે એ તો પછી પવિત્ર થાય, પણ જે વ્યક્તિ ભગવાન અને ગુરુનું શરણ ગ્રહણ કરે છે એ તરત પવિત્ર થઈ જાય છે. ગંગારા પરશે હોઈલે પશ્ચાતે પાવાના દર્શને પવિત્ર કરો એ તો માર્ગો. હે વૈષ્ણવ, ગંગામાં તો સ્નાન કર્યા બાદ પવિત્ર થાય અને તમારા તો માત્ર સંપર્કમાં આવવાથી પણ વ્યક્તિ પવિત્ર થઈ જાય છે. એટલા વૈષ્ણવ પવિત્ર હોય છે. હવે ગોપીઓ શું કહે છે એ પણ આપણે જોઈએ. ગોપીઓ કહે છે, પ્રણત દેહિનમ પાપકર્ષણમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ ભણભણાર્પિતમ તે પદાંબોજમ કૃણુકૃચેષુ નઃ ક્રિંદિરક્ષયમ. ગોપીઓ કહે છે કે હે પ્રભુ, જેને આપના ચરણ કમળનો આશ્રય લીધો છે એના પાપ નષ્ટ થઈ જાય છે. પ્રણત દેહી નામ પાપ કર્ષણમ, એના બધા જ પાપ નષ્ટ થઈ જાય છે. કેમ? ત્રણ ચરણાનુગમ શ્રી નિકેતનમ, કારણ કે ભગવાનના ચરણમાં લક્ષ્મીજીનો વાસ છે અને એ જ ચરણ ગાયોની પાછળ પાછળ ચાલે છે. ફણી ફણાર્પિતમ તે પદાંબુજમ, એ જ ચરણ કમળ કાળિયા નાગના મસ્તક ઉપર તમે રાખ્યા હતા. હે પ્રભુ, ગોપીઓ કહે છે કે હે ગોવિંદ, કિણ કૃચેશુના ક્રિંધિર હૃદયક્ષયમ, એ જ ચરણ, તમે જે ચરણ કાળિયાના મસ્તક ઉપર રાખ્યા હતા એ જ મસ્તક અમારા ઉપર રાખો, જેથી અમારા હૃદયમાં પડેલી જેટલી પણ કામ વાસના છે એ બધી દૂર થઈ જાય. હે પ્રભુ, તમારા ચરણ કમળ અમારા હૃદય પર રાખો, કારણ કે અમારા અંદર કામ વાસના પડેલી છે. આપણા અંદર, ગોપીઓની અંદર કોઈ કામ વાસના નહોતી, આપણા અંદર બધી કામ વાસના પડેલી છે. એટલા માટે ભગવાનને પ્રાર્થના કરી છે કે હે પ્રભુ, તમારા ચરણ છે અમારા હૃદય ઉપર રાખો, જેથી અમારા હૃદયમાં પડેલી કામ વાસના બધી દૂર થઈ જાય અને તમારા ચરણ પ્રત્યે, તમારા પ્રત્યે અમને પ્રેમ જાગૃત થાય. હે પ્રભુ, એવી કૃપા કરો.
એટલા માટે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ, તમારા ચરણ બધાના જે કાળીઓ છે, કાળીઓ નાગ, જેટલા પણ અસુરો થયા બધાને તમે પવિત્ર કર્યા છે. હે પ્રભુ, એ ચરણ અમારા હૃદય પર રાખો, જેથી અમારું પણ હૃદય પવિત્ર થાય, તમારા પ્રત્યે પ્રેમ જાગે. તો ભક્તો ઘણા શાસ્ત્રોમાં ભગવાનના ચરણના ગુણ ગાયા છે, અલગ અલગ શાસ્ત્રોમાં. તો ભગવાનના ચરણ આપણા હૃદયમાં પણ એની સ્થાપના કરવાની છે. પણ કેવી રીતે થશે? નવ વિધિ દ્વારા, જે આપણને શ્રૃંખલા ચલાવી નવદ્યા ભક્તિ, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ, આ નવધા ભક્તિનું ચરણ છે. ભક્તિને પ્રાપ્ત કરવાનું, તો એને આપણા હૃદયમાં સ્થાપના કરવી પડશે. ત્યારે જ આપણને ભગવાનના ચરણ આપણા હૃદયમાં સ્થાપિત થશે. અને એક એક ભગવાનના અંગ જે છે એનું સ્મરણ કરવું પડશે, એક એક ભક્તિનું. તો જ આપણા અંદર પ્રેમ જાગૃત થશે. અને જેવી રીતે આપણે એક એક અંગનું સ્મરણ કરશું, જેવી રીતે હનુમાનજી માતા સીતા પાસે ગયા હતા, તો સીતા માતાએ હનુમાનજીને જોઈને મુખ ફેરવી લીધું. એમને વિચાર કર્યો કે ફરીથી રાવણ કોઈ બીજું સ્વરૂપ લઈને આવ્યો છે. પણ જ્યારે હનુમાનજીએ અંગૂઠી સીતા માતાના હાથમાં આપી અને સીતા માતાએ અંગૂઠી જોઈ, તો તરત જ ભગવાનના રૂપનું, ભગવાનના અંગોનું સ્મરણ થવા લાગ્યું કે આ અંગૂઠી ભગવાનના આરી આંગળીમાં હતી. ભગવાનનું આવું સ્વરૂપ છે. તો આવી રીતે ભગવાનના જપ કરવાથી ભગવાનનું સ્વરૂપ, જે એમનું મૂળ સ્વરૂપ છે, એનું સ્મરણ થશે. તો ભગવાનના ચરણ કમળ આપણા હૃદયમાં સ્થાપિત કરવાના છે. તો એની સ્થાપના કરવા માટે શું કરવું પડશે? ભગવાનના ચરણમાં જેટલા પણ ચિહ્ન છે એનું એક એક ચિહ્નનું સ્મરણ કરવું પડશે. તો ભગવાનના જમણા પગની અંદર, જમણા તળિયામાં 11 ચિહ્નો છે અને ડાબા તળિયાની અંદર 8 ચિહ્નો છે. તો કેટલા થયા ટોટલ? 19 ચિહ્નો છે ભગવાનના ચરણમાં. તો આપણે પ્રયાસ કરશું કે જેમ બને એમ એક બે ચિહ્ન લઈ અને એની વ્યાખ્યા કરીશું. તો ભગવાનના ચરણનું જે આપણે સ્મરણ કરશું ના ચિહ્નનું, પણ એ ચિહ્નનું સ્મરણ કરશું કેવી રીતે? એ પણ પ્રશ્ન થાય ને, કે કેવી રીતે એનું સ્મરણ કરશું? એનું સ્મરણ થશે ભગવાનના ચિહ્નોનું મહત્વ સમજી, કે ચિહ્નોનું શું મહત્વ છે, એ કેવી રીતે આપણા ભક્તિમાં પ્રગતિ થાય. એનું સ્મરણ કરવાથી આપણા અંદર આવતી ભક્તિમાં જેટલી પણ બાધા છે કેવી રીતે દૂર થાય, એ મહત્વને સમજવું પડશે આપણે. તો ભક્તો, ભગવાનના ચરણોની આપણે વ્યાખ્યા કરી કે ભગવાનના ચરણની અંદર બહુ જ રસ છે. એટલો રસ છે કે ભગવાન પોતે પણ પોતાનો પગ મુખમાં નાખી અને એનો સ્વાદ લે છે. કે મારા ભક્તો પણ ચરણમાં આવી અને જે ભક્તિનો રસ ચાખે છે, એ રસ કેવો છે? તો એ રસનું આસ્વાદન કરવા માટે ભગવાન પોતાનો પગ પોતાના મુખમાં નાખી અને એનું આસ્વાદન કરે છે. આચાર્ય બહુ સુંદર લખે છે, करारविन्दे न पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटास्य पत्रास्य पुटेशयन्नं बालं मुकुन्दं मनसा स्मरामि. ભગવાન વટ વૃક્ષ પર સૂતેલા છે અને ભગવાન સ્મરણ કરે છે કે મારા ભક્તો કેવો રસનો આસ્વાદન કરે છે, લાવ જોવું તો ખરા. અને એ વિચાર કરી અને ભગવાન પોતાનો પગ પોતાના મુખમાં નાખે છે અને ભક્તિનો રસ પોતે આસ્વાદન કરે છે. આ રસ છે ભગવાનના ચરણમાં, પણ આપણને પ્રાપ્ત થતો જ નથી.
કારણ કે આપણે ચરણ ગ્રહણ હજી કર્યું જ નથી, શરણાગત થયા જ નથી. લાગે છે કે આપણે શરણાગત થયા હોય, નથી થયા. બાકી જે પણ ભક્તો સાધુ સંતો જે શરણ ગ્રહણ કર્યું ભગવાનનું, એ બધા મુક્ત થઈ ગયા. એમને બીજું કોઈ વસ્તુ ગમતી પણ નથી. રૂપિયાનો ઢગલો કરી દો પણ જોવે પણ નહીં. તો સૌથી પહેલા આપણે ચિહ્નો પ્રારંભ કરીએ, અને એમાં સૌથી પહેલું જે ચિહ્ન છે એ શંખ. પહેલા આપણે ભગવાનના ડાબા પગના જે ચિહ્નો છે એની વ્યાખ્યા કરીશું, અને પછી જમણા પગના. તો ડાબા પગના પગલામાં સૌથી પહેલું જે ચિહ્ન છે એ શંખનું ચિહ્ન છે. અત્યારે મારી પાસે ફોટો છે નહીં, પણ પછીના રવિવારે જ્યારે મારું પ્રવચન હશે તો પોસ્ટર બનાવીને રાખીશ, અને બધા એને જોઈ અને સ્મરણ કરજો. તો સૌથી પહેલા આપણે શંખની વ્યાખ્યા કરીએ. તો ભગવાનના ડાબા પગની અંદર સૌથી પહેલું ચિહ્ન કયું છે? શંખ. અને 8 ચિહ્ન છે ટોટલ. તો કયા કયા ચિહ્નો છે? સૌથી પહેલું શંખ, બીજું આકાશ, ત્રીજું ધનુષ્ય, ચોથું છે વાસરડાના ખરીનું જે ચિહ્ન હોય એ, પાંચમું છે ત્રિકોણ, છઠ્ઠું છે કળશ, સાતમું છે અર્ધચંદ્ર, આઠમું છે માછલી. આ છે ટોટલ 8 ચિહ્નો. તો સૌથી પહેલું ચિહ્ન છે શંખ. હવે શંખની વ્યાખ્યા કરીએ. શંખ 2 પ્રકારે કાર્ય કરે. એક તો એને વગાડવામાં, શંખનાદ કરવામાં. જ્યારે આપણે અહીંયા આરતી થાય એટલે પ્રભુજી શંખ વગાડે, તો એક તો શંખ વગાડવા માટે, અને બીજો અભિષેક કરવા માટે. જે અભિષેક કરવામાં આવે શંખ એ વાગે નહીં, અને જે વાગે એનાથી અભિષેક થાય નહીં. એટલે શંખ 2 પ્રકારે કાર્ય કરે, વગાડવા અને અભિષેક કરવા માટે. જ્યારે આપણે ભગવાનનો આપણે જપ કરવા બેઠા હોઈએ, માળા કરવા બેઠા હોઈએ, તો આ શંખના ચિહ્નનું સ્મરણ કરવું જોઈએ. અને શંખના ચિહ્નનું સ્મરણ કરવાથી શું પ્રાપ્ત થાય છે એ જોઈએ આપણે. શંખ એ વિજયનું પ્રતીક છે. જ્યારે યુદ્ધની અંદર વિજય પ્રાપ્તિ થાય એટલે અંતિમ શંખ વગાડવામાં આવે, વિજય શંખ. એટલે શંખ શું છે? વિજયનું પ્રતીક છે. અર્થ શું છે? અર્થ એ છે કે જે ભગવાનના ચરણનું ગ્રહણ કરશે એનો વિજય નિશ્ચિત છે. એની ક્યારેય હાર થશે નહીં. ગીતાના પ્રથમ અધ્યાયની અંદર આવે છે કે સામ સામે બંને પક્ષોએ શંખનાદ કર્યા હતા, અને દુર્યોધનને સાંત્વના આપવા માટે એ ડરી ગયો હતો, અને એને સાંત્વના આપવા માટે ભીષ્મ પિતામહે શંખ વગાડ્યો હતો સૌથી પહેલા. તો એની સામે શંખ વગાડ્યો યુધિષ્ઠિરે. ત્યારબાદ શંખ વગાડ્યું ભગવાન શ્રી કૃષ્ણએ, અને એના પછી શંખ વગાડ્યો અર્જુને. અને જ્યારે આ શંખનાદ થયો ત્યારે શંખનાદ થવાથી કૌરવોના હૃદય કંપિત થઈ ગયા, ડરી ગયા એ લોકો. એટલા ભયંકર શંખ વગાડ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણે જે શંખ વગાડ્યો એ શંખનું નામ શું છે? પાંચજન્ય. પાંચજન્ય. અને જે અર્જુને શંખ વગાડ્યો તો એનું નામ શું છે? દેવદત્ત ધનંજય. પાંચજન્ય ઋષિકેશ દેવદત્ત ધનંજય. અર્જુનનો જે શંખ છે એ દેવદત્ત નામનું છે. તો જ્યારે શંખનાદ થયો ત્યારે કૌરવો ડરી ગયા. અર્થ શું છે? કે શંખનાદ એ વિજયનું પ્રતીક છે. શંખનો અવાજ સાંભળવાથી જ કૌરવો પોતાને સમજી ગયા કે આપણો હાર નિશ્ચિત છે. તો એક કારણ તો એ છે કે શંખ જે છે એ વિજયનું પ્રતીક છે, વિજયનું સૂચક છે.
અને એક સમયની વાત છે કે ભગવાન જ્યારે સાંદીપની મુનિના આશ્રમમાં હતા ત્યારે 64 દિવસમાં 64 કળાઓ શીખ્યા હતા. અને આપણને શીખવું હોય તો 64 જન્મ લાગે. અને 64 જન્મ ક્યારે મળે ખબર છે? એક જન્મ મનુષ્યનો મળ્યા બાદ બીજો 5.5 કરોડ વર્ષ થાય ત્યારે બીજો મનુષ્યનો અવતાર મળે. હવે 64 અવતાર ગણો કેટલા વર્ષ થાય? ગરુડ પુરાણમાં વર્ણન છે કે એક જે ભક્તિ કરે છે એને તો તરત મનુષ્યનો અવતાર મળી જાય છે. ભગવાન એને તરત બીજો જન્મ આપી દે છે. કારણ કે ગીતામાં કહ્યું છે ભગવાને, સુચિતામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો અવિ જાયતે. જે મારા ભક્તો છે એની જે અધૂરી ભક્તિ છે એને હું બીજા જન્મમાં પૂરી કરાવું છું. અને ક્યાં જન્મ આપીને? શ્રીમંત હોય, ભક્ત હોય એવા ધર્મમાં જન્મ આપીને એની અધૂરી ભક્તિ પૂરી કરાવું છું. પણ જે ભક્તિ નથી કરતા એને તો 5.5 કરોડ વર્ષ ગણી લેવા. અને એ પણ નક્કી નહીં કે સુંદર શરીર મળે. કારણ કે સંસારમાં અપંગ છે ને, જન્મ મળે છે ને એમને, તો એમાં નંબર ન લાગે આપણો કે એમને જ લાગે? તો વારંવાર એમને થોડો ટેકો લીધો છે અપંગ થવાનો, આપણો પણ નંબર લાગી જાય. કર્મ એવા કર્યા હોય તો પછી શું સમજવાનું? એટલા માટે તો ભગવાન શ્રી કૃષ્ણે 64 દિવસમાં 64 કળા શીખી લીધી. અને જ્યારે વિદ્યા શીખીને જ્યારે ગુરુને પ્રણામ કરીને નીકળે છે ત્યારે સાંદીપની મુનિ કહે છે કે કૃષ્ણ ગુરુ દક્ષિણાની આજ્ઞા કહે છે કે મહારાજ દક્ષિણા માગો. ત્યારે સાંદીપની મુનિ કહે છે કે હું એક જ વસ્તુ માગીશ અને તમે જ પૂરી કરી શકશો. બાકી આ સંસારમાં બીજું કોઈ એવું વ્યક્તિ નથી કે પૂરું કરી શકે. કૃષ્ણ કહે કે કઈ વાત છે, કહો તો ખરા. ત્યારે સાંદીપની મુનિ કહે છે કે મારો પુત્ર સમુદ્રમાં સ્નાન કરવા માટે ગયો હતો અને એ સમુદ્રએ એને ગળી લીધો. મારે મારો પુત્ર પાછો જોઈએ છે અને તમે જ પાછો લાવી શકશો, બીજું કોઈ નહીં લાવી શકે. ભગવાન શ્રી કૃષ્ણ જાય છે સમુદ્ર પાસે અને સમુદ્ર પાસે જઈ અને એને કહ્યું કે સાંદીપનીના પુત્રને પાછો આપ, નહીં તો તને સૂકવી નાખીશ. સમુદ્ર સાક્ષાત પ્રગટ થયા અને કહ્યું કે મારી પાસે એમનો પુત્ર નથી, પણ મારા અંદર એક પાંચજન્ય નામનો એક અસુર રહે છે, એને એના પુત્રને લીધો છે, તો તમે એને પાસે જાઓ. ભગવાન કૃષ્ણે પાંચજન્ય નામના અસુરનો વધ કરી. એ અસુર શામાં રહેતો હતો? શંખમાં રહેતો. એટલે શંખ શું નામ હતું? પાંચજન્ય. એ શંખમાં રહેતો હતો અસુર. એટલે ભગવાને અસુરનો વધ કરી અને શંખને પ્રાપ્ત કર્યો. ત્યારથી ભગવાનના હાથમાં એ શંખ એમને પ્રાપ્ત થયો. એનો અર્થ એ નથી કે ભગવાનને પહેલા શંખ નહોતો, પણ ભગવાન જ્યારે જ્યારે અવતાર લે છે ત્યારે કોઈના કોઈ લીલા દ્વારા શંખને અલગ અલગ વસ્તુ પ્રાપ્ત કરે છે. તો અસુરનો વધ કરી અસુરે કહ્યું કે મેં તો એનો વધ કરી દીધો, પણ હવે એનો જીવ મારી પાસે નથી. કારણ કે કોઈ પણ વ્યક્તિ વધ કરે તો જીવ એની પાસે ન રાખી શકે. એ જીવ ક્યાં જાય? યમલોકમાં જાય. તો યમપુરીમાં છે. તો ભગવાન શ્રી કૃષ્ણ યમપુરીમાં ગયા અને યમપુરીના દ્વારે જઈ અને ભગવાન કૃષ્ણે શંખનો નાદ કર્યો. શંખનો નાદ થવાથી જે નરકની અંદર જે પાપીઓ સજા ભોગવી રહ્યા હતા એમને સુખનો અનુભવ થયો. અલગ અલગ પ્રકારના એક નરકો છે નરકની અંદર. તો એક નરક છે અસીપત્ર વન. તો એ નરક કેવું છે કે એ નરકની અંદર મોટા મોટા વૃક્ષો છે અને એના પાંદડાઓ કેવા છે? ધારદાર. અને જ્યારે એ પાંદડાઓ પડે ત્યારે વ્યક્તિના હાથ કાપે, મસ્તક કાપે અને એમાંથી આ જીવાત્માને લઈ જવામાં આવે છે. તો જે યમદૂતો હતા એ પાપીઓને અસીપત્ર વનમાંથી લઈ જાય છે,
પણ એ પાંદડાઓ એને સ્પર્શ તો થાય છે પણ દુઃખનો અનુભવ નથી થતો. પાંદડાઓ જેટલા હતા બધા ખરી પડ્યા શંખનાદ થવાથી. એક નરક છે કુંભી પાક નામનું, એની અંદર પકોડા બનાવવામાં આવે છે જીવાત્માઓના, જે પાપ કરીને ગયા હોય એને સમોસા બનાવવામાં આવે છે. અને જે એમને તેલમાં નાખ્યા તો તેલ એમને ગરમ ન લાગ્યું, ઠંડુ લાગ્યું, કારણ કે જે અગ્નિ હતી એ શાંત થઈ ગઈ શંખનાદ થવાથી. તો આવી રીતે જેટલા પણ નરકની અંદર પાપીઓ સજા ભોગવી રહ્યા હતા બધાને આનંદનો અનુભવ થયો. તો એનો અર્થ શું થાય? શંખ એક સ્વાગતનું પણ પ્રતીક છે. જેવું સ્વાગત થયું, ભગવાન કૃષ્ણે શંખ વગાડ્યો, બધાને શાંતિ મળી ગઈ અને દ્વાર ખુલી ગયા. અને ભગવાન શ્રી કૃષ્ણે સાંદીપની મુનિના પુત્રનો જીવ લઈ અને પાછો એ શરીરમાં ફિટ કરી. કોની અંદર તાકાત છે? કોઈની અંદર નથી. કોઈ ન કરી શકે આવું, માત્ર કૃષ્ણ જ કરી શકે. એટલા માટે ભક્તો વારંવાર એટલે કહીએ છીએ કે કૃષ્ણનું શરણ ગ્રહણ કરો, કૃષ્ણનું શરણ ગ્રહણ. બીજી ગમે તે જગ્યાએ જશો ને પણ ફરી ફરીને જ્યાં સુધી કૃષ્ણનું શરણ નહીં ગ્રહણ કરીને ત્યાં સુધી તો તમને મુક્તિ આશા રાખતા જ નહીં કે મને કોઈ મુક્તિ અપાવી શકે, કોઈ નહીં અપાવી શકે. તો શંખ શું છે? વિજયનું સૂચક છે, સ્વાગતનું સૂચક છે. શંખના બે નામ છે, એક લક્ષ્મી શંખ અને બીજો નારાયણ શંખ. શંખના બે રીતે ઉપયોગ થાય, એક વગાડવામાં અને અભિષેક કરવામાં. તો આવી રીતે ભગવાનના જે શંખ જે ચિહ્ન છે એની આપણે અહીંયા વ્યાખ્યા કરી. કેવી રીતે ભગવાનને શંખ મળ્યો એ પણ આપણે જોયું. શંખને ચિહ્નનું સ્મરણ કરવાથી આપણને ભક્તિમાં વિજય મળે છે. દરેક કાર્યની અંદર આપણને વિજય પ્રાપ્ત થાય. એટલા માટે ભગવાનના શંખનું જે ચિહ્ન છે એનું સ્મરણ કરવું જોઈએ. ઠીક છે? તો હવે બીજા રવિવારે સમય મળશે ત્યારે આપણે બીજા ચિહ્નોનું વ્યાખ્યા કરીશું. તો અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. જય શ્રી પ્રભુપાદ કી. હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે. કોઈને ન સમજાયું તો પૂછી શકે. છે પ્રશ્ન? હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે. તો આજે આપણે નવતા ભક્તિ ગયા રવિવારે પૂરી થઈને આજે આપણે ભગવાનના ચિહ્ન જે 19 ચિહ્નો છે. તો આજે પ્રભુજીએ પહેલાં તો કહેવાય ને ઓલી બિલ્ડિંગો પહેલાં શું તૈયાર કરવું એનું ફાઉન્ડેશન ને એવું નહીં કે સીધી તમે બિલ્ડિંગ ઊભી કરી દો જમીન ઉપર. પ્રભુજીએ લગભગ 10 મિનિટ જ એક વ્યાખ્યા કરી શંખની, બાકી તો એમને પૂરું ફાઉન્ડેશન આ સિરીઝની ફાઉન્ડેશન તૈયાર કરી. તો ચરણની વાત છે. ભગવાનનું ચરણ કેવી રીતે લેવું? તો હકીકત તો એ છે કે તમે પહેલાં તો દર્શન કરવા આવો તો હંમેશા ભગવાનના ચરણથી ચાલુ કરવા જોઈએ. એવું નહીં કે તમે આવ્યા એટલે હાથ જોડી ચાલુ કરો. હંમેશા ભગવાનના ચરણ. ચાલો તમે ચરણના દર્શન કર્યા પણ પછી શું? ભગવાનની જો કથાઓ સાંભળી હોય તો એ ચરણના દર્શન હકીકત કહેવાય. જેવી રીતે કે ભગવાનના ચરણોમાંથી ગંગા નીકળી, ભગવાનના ચરણથી અહલ્યાનો ઉદ્ધાર થયો. ભગવાન પ્રભુજીએ કીધું કે નાગ જે આવે ને કાલિયા નાગ, એના મસ્તકમાં ભગવાનના ચરણ ચિહ્ન છે. તો આવી રીતે જો કથાઓ સાંભળી હશે તમે તો તમે જ્યારે દર્શન કરવા આવો ત્યારે એ કથાઓનું સ્મરણ કરવું જોઈએ. તો એ અસલી દર્શન છે. આથી એક પ્રભુપાદ મહારાજના ગુરુ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી તો એકવાર કથા કરતા હતા.
તો આવી રીતે મંદિરનો પટ બંધ હતો. જ્યારે પટ ખુલ્યો તો એમાંથી 4-5 ભક્તો ઊભા થઈને દર્શન કરીને આવ્યા. તો ભક્તિ સિદ્ધાંત કે બોલ્યા કે તમારી એક્સરસાઇઝ થઈ ગઈ એમ. ને એમ નથી કીધું તમે દર્શન કરીને આવ્યા. તો અસલી દર્શન કામથી કરવા જોઈએ. તો ભક્તિ સિદ્ધાંત મહારાજ કહે છે અસલી દર્શન કામથી કરવા જોઈએ, એટલે કે બહુ સાંભળવું જોઈએ. અને નવધા ભક્તિમાં પહેલી ભક્તિ કઈ છે? શ્રવણમ. તો જ્યાં સુધી ભગવાન વિશે નહીં સાંભળો ત્યાં સુધી ભગવાનની શરણની નહીં, આખા વિગ્રહનું પણ સ્મરણ ક્યારેય નહીં થઈ શકે. એટલે સાંભળવું બહુ જરૂરી છે. બાકી દર્શન તો તમે કરો છો આ જીવનથી, પણ બહુ સાંભળવું પડે. જેવી રીતે કે કોઈ એક્ટર હોય કે કોઈ ક્રિકેટર, તો તમે ક્યાં જોયા છે? કોઈ સચિન તેંડુલકર કોઈને જોયા નથી આમાંથી, અથવા અમિતાભ બચ્ચન. તો એના વિશે કોઈ આમ વાત કરીએ તો કેવા આપણા કાન ત્યાં જતા રહે છે? કેમ? કારણ કે એમના વિશે આપણે સાંભળ્યું છે. તો એવી રીતે ભગવાન વિશે આપણે બહુ સાંભળવું પડશે. તો ભગવાનના ચરણની જે સિરીઝ છે એ તો પ્રભુજી કહેશે જ, પણ અલગ અલગ ભગવાનના અંગો, એમનો કટિબદ્ધ છે, એમનું મુખમંડળ છે. તો આ રીતે ભગવાન વિશે સાંભળશે તો આપણે સારી રીતે દર્શન કરી શકીશું. તો આપણે પ્રભુજીનો આભાર વ્યક્ત કરીશું હરે કૃષ્ણ મહામંત્રથી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ